નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 504 એનાલિટિકલ કેમેસ્ટ્રી. એનાલિટિકલ કેમેસ્ટ્રીમાં આપણો જે ચાલુ યુનિટ છે બીજા નંબરનો NMR સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે 1H NMR સ્પેક્ટ્રોસ્કોપી. આપણે ગયા બે લેક્ચરથી વિદ્યાર્થી મિત્રો PMR સિગ્નલની સંખ્યા, કેટલા સિગ્નલ મળે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો એના આપણે ટોટલ 21 એક્ઝામ્પલ જોઈ ચૂક્યા છીએ અને આ એક્ઝામ્પલમાં આપણે સિગ્નલ કેટલા મળે અને કઈ રીતે મળે એની આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે જોઈશું ફરી પાછા આજના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલની જ ચર્ચા કરીશું. તો અગાઉ આપણે 21 એક્ઝામ્પલ જોઈ ચૂક્યા હતા. હવે આજે આપણે શરૂઆત કરીશું 22માં એક્ઝામ્પલથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક્ઝામ્પલ આપી દીધું છે CH3 CH2 CO CH2 CH3. હવે જુઓ, અહીંયા અલગ પ્રકારનું છે. તો કઈ રીતનું છે? તો જુઓ કે ભાઈ C એટલે કે આ કાર્બન જોડે કેટલા પ્રોટોન જોડાયેલા છે? તો કે ભાઈ 3. ફરી પાછું આ કાર્બન જોડે 2, વચ્ચે CO, ફરી પાછા આ કાર્બન જોડે 2 અને આ કાર્બન જોડે 3 પ્રોટોન. તો હવે શું થશે કે આ જે પ્રોટોન છે એટલે કે આ જે 3 પ્રકારના જે પ્રોટોન છે એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ અને આ જે 3 પ્રકારના પ્રોટોન છે એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ કેવું બનશે? સમાન. કારણ કે બંનેનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ કેવું છે? સરખું. માટે આ જે CH3 અને આ બાજુવાળો જે CH3 છે એ એક જ પ્રકારનું સિગ્નલ તમને આપશે. એટલે કે બંને કયા પ્રકારના આપશે? તો કે ભાઈ A અને A. હવે આપણે આગળ વધીએ તો કે ભાઈ આ જે C છે એની જોડે કેટલા કાર્બન જોડાયેલા છે? 2. અને આ જે C છે એની જોડે પણ કેટલા કાર્બન જોડાયેલા છે? તો કે ભાઈ 2. આ બંને છે એ બંને પણ 2 અને આ પણ 2. એટલે કે આ જે CH2 છે અને આ જે CH2 છે એ પણ બંને એક જ પ્રકારના સિગ્નલ તમને આપશે. એટલે આપણે કહેવું હોય તો આપણે શું કહી શકીએ કે આ જે CH3 અને આ જે CH3 છે એના આસપાસનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ કેવું બનશે? સરખું બનશે. માટે તે એક જ પ્રકારના સિગ્નલ આપશે. એટલે કે એક જ સિગ્નલ PMR વર્ણપટમાં જોવા મળશે. અને એ જ રીતે આ જે CH2 છે અને આ જે CH2 છે એ પણ PMR વર્ણપટમાં એક જ પ્રકારના સિગ્નલ આપશે. કારણ કે તેમનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ, પર્યાવરણીય વાતાવરણ કેવું જોવા મળે છે? સરખું જોવા મળે છે. માટે તે B પ્રકારના સિગ્નલ જોવા મળશે. એટલે કે આપણું જે આ અણુસૂત્ર છે CH3 CH2 CO CH2 CH3 એમાં તમને કેટલા પ્રકારના સિગ્નલ જોવા મળશે અલગ અલગ? તો કે ભાઈ 2 અલગ અલગ પ્રકારના, એટલે કે A અને B. હવે આપણે ચર્ચા કરીએ 23માં નંબરના એક્ઝામ્પલની. તો હવે જોઈએ, અહીંયા તમને શું કીધું છે કે CH3 CH2 C ડબલ બોન્ડ O O CH2 CH3. તો હવે આમાં તમે શું કરશો? તો કે અહીંયા તમારે શું જોડાયેલું છે? તો કે જો વધારાનું. તો હું તમને સમજાવું કે અહીંયા મારે લખવું હોય તો હું એને કઈ રીતે લખી શકું? તો કે ભાઈ આ જે કાર્બન છે એના 3 પ્રોટોન, આ કાર્બનના 2 પ્રોટોન. હવે આની જોડે C ડબલ બોન્ડ O અને O વધારાનો ઇથર જોડાયેલો છે. જુઓ, C ડબલ બોન્ડ O છે અને એની જોડે ફરી પાછો ઇથર જોડાયેલો છે. અને ફરી પાછું કાર્બનના 2 પ્રોટોન અને આ કાર્બનના 3 પ્રોટોન. હવે જો વિદ્યાર્થી મિત્રો કે આ જે CH3 છે H H અને H અને આ બાજુવાળો જે CH3 છે એ બંને અલગ અલગ પ્રકારના સિગ્નલ આપશે. કેમ અલગ અલગ પ્રકારના સિગ્નલ આપશે? તો કે ભાઈ આ જે C ડબલ O એટલે કે આ જે C ડબલ O અને એની જોડે બીજો કયો જમો જોડાયેલો છે? તો કે ભાઈ ઇથર જોડાયેલો છે. માટે એ શું કરશે? એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણને અલગ પાડશે. એટલે કે આ જે CH3 છે એના જે પ્રોટોન છે એ એક જ પ્રકારના સિગ્નલ, એટલે કે એ પ્રકારના. આ જે CH2ના જે 2 પ્રોટોન છે એ અલગ પ્રકારના, એટલે કે B પ્રકારના. અને આ જે પ્રોટોન છે H H આ પણ અલગ અલગ પ્રકારના, એટલે કે C પ્રકારના. અને આ 3 પણ એક અલગ પ્રકારના, એટલે કે D પ્રકારના.
એમ તમને ટોટલ 4 સિગ્નલ અલગ અલગ જોવા મળશે, એટલે કે A, B, C અને D. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે આ બે એક્ઝામ્પલની કમ્પેરિઝન કરીએ તો અહીંયા શું છે, એકલો CO સમૂહ છે, જ્યારે અહીંયા C ડબલ બોન્ડ O અને O, એટલે કે આ બંને છે એ બંને અલગ અલગ પ્રકારના છે. તમને એવો ક્વેશ્ચન થાય કે આપણને કેમ અહીંયા 2 સિગ્નલ મળે અને કેમ અહીંયા 4 સિગ્નલ મળે, તો કે ભાઈ અહીંયા એકલો CO છે અને જ્યારે આની જોડે C ડબલ બોન્ડ O અને એની જોડે વધારાનો ઇથર જોડાયેલો છે, માટે શું થશે, એનું ઇલેક્ટ્રોનીય પર્યાવરણ એટલે કે ઇલેક્ટ્રોનીય વાતાવરણ અલગ પ્રકારનું તમને જોવા મળશે, એટલે કે તમને 4 અલગ અલગ પ્રકારના સિગ્નલ જોવા મળશે. એટલે કે આ જે CH3 છે એ પણ પોતાનો એક અલગ સિગ્નલ એટલે કે A આપશે, આ જે CH2 છે એ પણ પોતાનો એક સિગ્નલ એટલે કે B આપશે, અને આ જે CH2 છે એ પણ તે પોતાનો એક સિગ્નલ એટલે કે C, અને આ જે CH3 છે એ પણ પોતાનો અલગ સિગ્નલ એટલે કે D આપે છે. એટલે કે આ 4 છે અલગ અલગ પ્રકારના સિગ્નલ આપશે, એટલે કે એ ચારેયનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ કેવું હશે, અલગ અલગ પ્રકારનું, એટલે કે એમાં લગાડવામાં આવેલું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું હશે, તો કે ભાઈ અલગ અલગ પ્રકારનું. માટે એમાં 4 અલગ અલગ સિગ્નલ એટલે કે PMR વર્ણપટમાં તમને 4 પીક જોવા મળશે. હવે આપણે જોઈએ બીજું એક્ઝામ્પલ આગળ. હવે જુઓ અહીંયા તમને આપેલું છે CH3. આપણે આગળ જુઓ એનાથી સેજ જ વેરિએશન છે. અહીંયા એક CH2 નથી, તો આપણે જુઓ CH3 C ડબલ બોન્ડ O O, CH2 CH3, તો આ પણ અલગ આપશે, આ પ્રોટોન પણ અલગ આપશે અને આ પ્રોટોન પણ અલગ આપશે, એટલે કે A, B અને C. એટલે આ 3 અલગ અલગ પ્રકારના સિગ્નલ આપશે. આપણે કહેવું હોય તો કે ભાઈ આ કાર્બનની સાપેક્ષમાં આ કાર્બન કેવો ગણાય, અસમ પ્રકારનો, આની સાપેક્ષમાં આ અસમ અને આની સાપેક્ષમાં આ અસમ. એટલે કે આ CH3 છે એ પણ અલગ સિગ્નલ આપશે, આ CH2 છે એ પણ અલગ સિગ્નલ આપશે, અને ફરી પાછું આ CH3 છે એ પણ અલગ સિગ્નલ તમને આપશે. એટલે કે તમને 3 અલગ અલગ પ્રકારના સિગ્નલ જોવા મળશે. એટલે તમને કેટલા સિગ્નલ જોવા મળશે, અહીંયા 3 સિગ્નલ જોવા મળશે. હવે આપણે આગળ બીજા એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો અહીંયા જુઓ કે CH3 CHCl C ડબલ બોન્ડ OH. હવે જુઓ આ ઓક્સિજનના જોડે પણ ફરી પાછો શું જોડાયેલો છે, હાઇડ્રોજન, એટલે કે OH. એ વિદ્યુત ઋણીય છે. હવે વિદ્યુત ઋણીય છે એટલે આમાં કેવું હશે કે 3 અલગ અલગ પ્રકારના સિગ્નલ તમને જોવા મળશે, ઓક્સિજન છે એટલે. તો કે ભાઈ આ જે CH3 છે મારે એને દર્શાવવું તો શું કરીને દર્શાવાય, તો કે ભાઈ H H અને H. પછી આ CH અને આની જોડે પણ ફરી પાછો ક્લોરીન જોડાયેલો છે, એ પણ વિદ્યુત ઋણીય છે. C ડબલ બોન્ડ O અને O અને આ જે H જોડાયેલો છે ઓક્સિજન જોડે એ પણ વિદ્યુત ઋણીય છે. એટલે કે આ જે 3 પ્રોટોન છે એ એક જ પ્રકારના એટલે કે એ પ્રકારના સિગ્નલ આપશે. આ કાર્બનની જોડે બીજો જે કાર્બન જોડાયેલો છે એ આ કાર્બનની સાપેક્ષમાં અસમ બનશે, કારણ કે એની જોડે ક્લોરીન જોડાયેલો છે. એટલે કે આ CH પણ અલગ પ્રકારનો સિગ્નલ આપશે અને આ OH છે એ પણ અલગ પ્રકારનો સિગ્નલ આપશે. એટલે કે તમને 3 અલગ અલગ પ્રકારના સિગ્નલ જોવા મળશે આ પ્રકારના બંધારણમાં. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને પૂછાય તો તમારે નીચે વર્ણનમાં શું લખવું, તો તમે એટલું ના લખી શકો કે ભાઈ 3 સિગ્નલ મળશે. તમારે એ પણ કહેવું જોઈએ કે આની જોડે ધારો કે સપોઝ બીજા કાર્બન જોડે ક્લોરીન જોડાયેલો છે, જે અંશતઃ ઋણ વીજભારિત હોવાથી તે CH માંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, માટે આપણને PMR વર્ણપટમાં 3 અલગ અલગ પ્રકારની પીક એટલે કે 3 અલગ અલગ પ્રકારના સિગ્નલ જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ બીજું ઉદાહરણ 26મા નંબરનું. તો જુઓ અહીંયા તમને કયા પ્રકારના સિગ્નલ જોવા મળે છે, તો કે ભાઈ 2 જ પ્રકારના. હવે કઈ રીતે, તો જુઓ બંને બાજુ શું જોડાયેલું છે, ક્લોરીન. હવે આ Cl CHH, આ CHH અને આ CHH અને આ Cl. તો આ પ્રોટોન અને આ પ્રોટોન, આની જોડે Cl જોડાયેલો છે અને આની જોડે પણ Cl જોડાયેલો છે. એટલે કે આનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે અને આનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે બંને કેવું જોવા મળશે, તો કે ભાઈ સરખું જોવા મળશે. અને આ જે CH2 છે એ તમને અલગ પડશે. એટલે કે આ જે CH2ના 2 પ્રોટોન છે એ એક જ પ્રકારના એટલે કે એ પ્રકારના તમને સિગ્નલ આપશે, જ્યારે આ CH2
અને આ CH2 છે એ બંને પણ એક જ પ્રકારના સિગ્નલ આપશે, કારણ કે બંનેની જોડે કયો જોડાયેલો છે સમૂહ, તો કે ભાઈ ક્લોરીન. માટે આ જે CH2 અને આ CH2 બંને તમને સેમ સિગ્નલ એટલે કે BB પ્રકારના, અને આ જે CH2 છે એ તમને એક જ પ્રકારનો એટલે કે એ પ્રકારનો સિગ્નલ. એમ ટોટલ જોઈએ તો તમને આ પ્રકારનું જે બંધારણ છે એમાં તમને કેટલા પ્રકારના સિગ્નલ જોવા મળશે, તો કે ભાઈ 2 પ્રકારના સિગ્નલ જોવા મળશે. હવે આપણે આગળ ચર્ચા કરી તો જુઓ આ અલગ પ્રકારનો છે. તો જેવો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આખું આ રીતનું અણુબંધારણ આપી દીધું હોય તો તમે એની કઈ રીતે ઓળખ કરો કે તમને કયા પ્રકારના અને કેટલા સિગ્નલ જોવા મળે. તો અહીંયા તમને ઉદાહરણ આપી દીધું છે કે ભાઈ CH3 એટલે કે કાર્બનના 3 પ્રોટોન. તો આપણે જોઈએ કે ભાઈ C કાર્બનના 3 પ્રોટોન, ફરી પાછા કાર્બનના 2 પ્રોટોન એટલે કે CH2 અને C*H, બરાબર છે, અને C ડબલ બોન્ડ OH. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં એક ભૂલ કરી છે કે અહીંયા મારે નીચે BR લખવાનું રહી ગયું છે, બરાબર. હવે જુઓ અહીંયા કેટલા સિગ્નલ મળશે, તો જુઓ આ એક પ્રોટોન છે, આ જે કાર્બન છે એના 3 પ્રોટોન છે એનું તમને અહીંયા એક સિગ્નલ જોવા મળશે. એટલે કે આ જે કાર્બનના 3 જે પ્રોટોન છે એ એક જ પ્રકારના સિગ્નલ એટલે કે એ પ્રકારના સિગ્નલ તમને જોવા મળશે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કેમ બંને પ્રોટોન આવેલા છે પણ બંને પ્રોટોનના સિગ્નલ કેમ અલગ અલગ મળે છે તમને જોવા. તો એની તમને કહી દઉં કે જુઓ આ જે અસમ કાર્બન હોવાથી તેની બાજુવાળા પ્રોટોન અલગ અલગ સિગ્નલ આપે છે. આ જે CH છે ડોટવાળો ફૂંદેડીવાળો એ કયો કાર્બન છે, અહીંયા અસમ કાર્બન છે. અસમ કાર્બનના લીધે એની કાર્બન પરના જે બંને પ્રોટોન હશે એ બંને પ્રોટોન અલગ અલગ સિગ્નલ આપે છે. આ તમે યાદ રાખજો, આ એક્ઝામમાં તમને આઉટ ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે છે કે ભાઈ અસમ કાર્બનની બાજુવાળો જે 2 પ્રોટોન છે એ બંને પ્રોટોન કયા સિગ્નલ આપશે, તો કે ભાઈ અલગ અલગ પ્રકારના. એટલે કે આ જે પ્રોટોન છે એ પણ અલગ પ્રકારનો સિગ્નલ આપશે અને આ જે પ્રોટોન છે એ પણ અલગ પ્રકારનો સિગ્નલ તમને આપશે. એટલે કે આ 3 પ્રોટોનનો તો એક સિગ્નલ એટલે કે A, આ 2 પ્રોટોનના અલગ અલગ એટલે કે B અને C, અને આ જે અસમ કાર્બન છે એનો એક પ્રોટોન એટલે કે ભાઈ D, અને આ OH જોડે એક પ્રોટોન જોડાયેલો છે એટલે કે E. એમ ટોટલ તમને કેટલા સિગ્નલ જોવા મળે છે, તો કે ભાઈ 5 સિગ્નલ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ કે આ પ્રકારનો એક્ઝામ્પલ પૂછાય તો તમારે એને કેવી રીતે આઈડેન્ટિફાય કરવો. તો કે ભાઈ આ જે CH છે એ અસમ કાર્બન હોવાથી તેની બાજુવાળા કાર્બનના બંને પ્રોટોનના સિગ્નલ કેવા જોવા મળશે, અલગ અલગ જોવા મળે છે. માટે બંને અલગ અલગ સિગ્નલ આપશે. માટે અહીંયા આ બંધારણમાં આપણને કેટલા સિગ્નલ જોવા મળે છે, તો કે ભાઈ 5 સિગ્નલ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ચર્ચા કરી એ નોર્મલી અણુ બંધારણની. હવે બીજા જે આપણે એક્ઝામ્પલ જોઈશું એ કેવા હશે, બેન્ઝીન રિંગવાળા. હવે સપોઝ તમને આ રીતનું એક બેન્ઝીન રિંગ આપી દીધું હોય અને તમને એનું કીધું હોય સિગ્નલ, તો કઈ રીતે શોધશો, કેટલા સિગ્નલ મળે, તો આપણે એ શીખીશું. તો જુઓ અહીંયા તમને શું આપી દીધું છે, બેન્ઝીન રિંગ આપી દીધી છે. એની જોડે શું જોડાયેલો છે, બીજું CH2, CH2O, C ડબલ બોન્ડ O, CH3. હવે જુઓ બેન્ઝીન રિંગ હશે એટલે શું હશે, C6H6. એટલે કે આ જે 6 હાઇડ્રોજન છે એમાંથી શું થશે, અહીંયાથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ એટલે આપણું અણુસૂત્ર કેવું છે, શું બનાય, C6H5. અને એની જોડે શું જોડાયેલું છે, CH2. એટલે કે આ જે 5 પ્રોટોન છે 1 2 3 4 અને 5 એ 5નું ઇલેક્ટ્રોનીય વાતાવરણ કેવું જોવા મળશે, તમને સરખું જોવા મળશે. માટે આ જે 5 પ્રોટોન છે એ એક જ પ્રકારના સિગ્નલ એટલે કે એ પ્રકારના સિગ્નલ તમને આપે છે. પછી શું જોવા મળશે, એની બાજુનું બેન્ઝીન રિંગની બાજુમાં શું આવેલું છે કે ભાઈ CH2. તો આ જે CH2 એટલે કે Cની બાજુ આ રીતનું અહીંયા બેન્ઝીન રિંગ છે, બરાબર છે. આનું આપણને એક અલગ સિગ્નલ જોવા મળે છે એટલે કે એ પ્રકારનું. હવે આ CH2 છે એની જોડે ફરી પાછા 2 પ્રોટોન જોડાયેલા છે એટલે કે એનો તમને 2 અલગ અલગ સરખા સિગ્નલ એટલે કે B પ્રકારના જોવા મળશે.
ફરી પાછા આ કાર્બન છે એની જોડે પણ 2 પ્રોટોન જોડાયેલા છે. હવે કેમ એ અલગ આપશે? કારણ કે અહીંયા ફરી પાછો O જોડાયેલો છે, ઇથર સમૂહ, માટે એની આ બાજુનો જે કાર્બન હશે એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ ચેન્જ થશે, માટે આ 2 પ્રોટોન છે એ કયા પ્રકારના આપશે? તો કે ભાઈ C પ્રકારના. અને ફરી પાછું આની જોડે CH3 એટલે કે આ CH3ના જે 3 પ્રોટોન છે એ એક જ પ્રકારના સિગ્નલ આપશે, એટલે કે D પ્રકારના. એટલે કે આપણે આ જે બંધારણ જોયું તો એમાં ટોટલ આપણને કેટલા પ્રકારના સિગ્નલ જોવા મળશે અલગ અલગ? તો કે ભાઈ 4 પ્રકારના અલગ અલગ સિગ્નલ જોવા મળશે. તો આપણે ફરીથી સમજીએ વિદ્યાર્થી મિત્રો. તો જુઓ, આ જે એક બેન્ઝીન રિંગ છે એમાં ટોટલ 6 હાઇડ્રોજન આવેલા હોય તો 1 2 3 4 અને 5, અને એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને અહીંયા શું આવે છે? CH2. પણ આ જે 5 પ્રોટોન છે એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ કેવું જોવા મળશે તમને? સરખું જોવા મળશે, માટે પોતે એક જ સિગ્નલ એટલે કે એ પ્રકારનો આપશે. પછી આ જે CH2 છે એ CH2 એટલે કે બંને જે કાર્બન જોડે 2 પ્રોટોન જોડાયેલા છે એ એક જ પ્રકારના સિગ્નલ એટલે કે B પ્રકારનું આપશે. ફરી પાછું જે આ CH2 છે એની જોડે 2 કાર્બન પ્રોટોન જોડાયેલા છે એ C પ્રકારનું આપશે. એટલે કે આપણે જોઈએ તો કે A B C. કેમ અહીંયા આ CH2 બંને એક જ પ્રકારનું ના આપે? તો કે ભાઈ આની જોડે કયો સમૂહ જોડાયેલો છે? ઇથર, માટે બાજુના કાર્બનનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ ચેન્જ થશે આ બીજા નંબરના કાર્બનની સાપેક્ષમાં, માટે આ 3 અલગ સિગ્નલ આપશે. અને ફરી પાછું આ C ડબલ બોન્ડ O CH3ના જોડે ફરી પાછા 3 પ્રોટોન આવેલા છે એ પણ એક અલગ સિગ્નલ આપશે. એમ ટોટલ તમને 4 અલગ અલગ પ્રકારના સિગ્નલ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના બેન્ઝીન રિંગવાળા તમને આપેલા હોય બંધારણ અને એનું જો તમારે PMR સિગ્નલ શોધવાનું કે તો તમને આવડવું જોઈએ કે તમને કઈ રીતે સિગ્નલ શોધી શકાય તે. હવે આગળ આપણે બેન્ઝીન રિંગની ચર્ચા કરીશું. તો આગળ જોઈએ આપણે એક બીજું ઉદાહરણ. તો અહીંયા આપણને આપી દીધું છે C6H5. આપણે આ રીતે લખવું હોય તો આ રીતે લખી શકીએ, C6H5CH2OH. જો વિદ્યાર્થી મિત્રો તમને એક્ઝામ્પલમાં સપોઝ આ રીતનું ના આપી દીધું હોય અને ડાયરેક્ટ આ રીતનું આપી દીધું હોય એકલું સૂત્ર, તો તમને સ્પેસિફાઈ કરતાં આવડવું જોઈએ. જો હું તમને અહીંયા લખીને બતાવું ઉપર કે ભાઈ C6H5CH2OHમાં તમને કેટલા સિગ્નલ જોવા મળે, તો તમારે શું કરવાનું? તો કે ભાઈ આ રીતની બેન્ઝીન રિંગ દોરવાની, પછી CH2 અને OH, એટલે શું જોવા મળશે? તો કે ભાઈ 1 2 3 4 અને 5, એટલે કે આ જે 5 પ્રોટોન છે એનું એક સિગ્નલ એટલે કે એ પ્રકારનું. આ જે CH2 છે એના 2 પ્રોટોન એટલે કે B પ્રકારનું, અને અહીંયા ઓક્સિજનના જોડે 1 પ્રોટોન જોડાયેલો છે એટલે કે એ C પ્રકારનું. એટલે કે તમને 3 અલગ અલગ પ્રકારના સિગ્નલ જોવા મળશે. કારણ કે CH2ની બાજુમાં ઓક્સિજન જોડાયેલો છે એ અંશતઃ ઋણ વીજભારિત છે, માટે CH2ના જે કાર્બન છે એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ ચેન્જ થશે, માટે ત્રણેયના ઇલેક્ટ્રોનીય વાતાવરણ અલગ અલગ હોવાથી તે NMR વર્ણપટ એટલે કે PMR વર્ણપટમાં 3 અલગ અલગ પીક જોવા મળશે. હવે આવું ને આવું એક આપણે આગળ બીજું એક ઉદાહરણ જોઈ લઈએ બેન્ઝીન રિંગનું. તો જો આ સાદું ઉદાહરણ છે, અહીંયા તમને આપી દીધું છે કે આ રીતનું કે C6H5CH3. આ એનું મેં નીચે તમને મોડિફિકેશન આપ્યું છે. તો કે ભાઈ C6H5 એટલે કે 1 2 3 4 અને 5 હાઇડ્રોજન અને 6 કાર્બન, અને એની જોડે કયો સમૂહ જોડાયેલો છે? ફરી પાછો CH3. તો એના ફરી પાછા 3 હાઇડ્રોજન એટલે કે આ 3 એક પ્રકારનું આપશે, અને આ જે 5 પ્રોટોન છે એ પણ અલગ પ્રકારનું આપશે એટલે કે A અને B. એમ ટોટલ તમને કેટલા સિગ્નલ જોવા મળશે? તો કે ભાઈ 2 અલગ અલગ પ્રકારના સિગ્નલ જોવા મળશે. સપોઝ તમને એક્ઝામ્પલમાં એકલું C6H5CH3 આપેલું હોય તો તમારે આ રીતની બેન્ઝીન રિંગ દોરી અને એની બાજુમાં CH3 દર્શાવી અને નીચે લખવાનું કે ભાઈ આ રીતના આપણને 2 અલગ અલગ સિગ્નલ જોવા મળે છે. તો આ જે આપણે વિદ્યાર્થી મિત્રો જોયા એ બધા જોયા આપણે એક્ઝામ્પલ બેન્ઝીન રિંગવાળા, કે સપોઝ આપણને બેન્ઝીન રિંગમાં PMR વર્ણપટમાં સિગ્નલ શોધવાનું કે તો તમને ખબર પડવી જોઈએ કે આપણને કઈ રીતે અલગ અલગ પ્રકારના સિગ્નલ અને આપણે એને કઈ રીતે અલગ પાડી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે
જે એક્ઝામ્પલ છે આ PMR સિગ્નલના એ આપણે 3 લેક્ચરમાં ટોટલ 30 એક્ઝામ્પલ જોયા છે. હવે આગળના લેક્ચરમાં પણ આપણે એક લેક્ચર આપણું હજી એક્ઝામ્પલનું થશે. પછી આપણા જે PMR સિગ્નલના એક્ઝામ્પલ છે એ પૂરા થશે કે તમને એક્ઝામમાં આવી રીતે પૂછાય કે PMR વર્ણપટમાં કેટલા સિગ્નલ જોવા મળે, એવું તમને 6 માર્ક્સમાં પૂછાય તો તમારા 6 માર્ક્સ કન્ફર્મ થઈ જાય, કારણ કે મેં ટોટલી બધા એક્ઝામ્પલ લઈ લીધા છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજા એક્ઝામ્પલની ચર્ચા કરીશું.